સામાન્ય રીતે ગુનેગારો પોલીસના નામથી ફફડતા હોય છે. ખાકી વર્દીને જોઈ ભલભલા બદમાશોના પરસેવા ક્યાંક છૂટી જતા હોય છે. પણ હવે તો ગુનેગારોને પોલીસની નજર સામે જ કાયદો હાથમાં લેવા લાગ્યા છે. સામાન્ય રીતે જો આમાં જનતા હોય તો તેમનું શું થાય? આવી જે ઘટના ભાવનગરમાં બની છે, જે ખાકી વર્દીને પડકાર ફેંકે છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર શહેરમાં કાયદાના રક્ષકોની હાજરીમાં જ હવે હુમલાખોરો આતંક મચાવવા લાગ્યા છે. જૂની અદાવતનું પંચનામું કરવા ગયેલી પોલીસની ટીમ અને ફરિયાદી પર સામા પક્ષે બેખોફ બનીને હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી. આ ઘટનાએ ભાવનગર પોલીસની કડક છાપ સામે અનેક હવે અહીંયા સવાલો ઉભા કરી દીધા છે. વિગતવાર જણાવીએ તો આખી ઘટના એવી છે કે ગુનેગારો આટલા બેફામ કેમ બન્યા છે. આ ચકચારી ઘટનામાં ભાવનગરના ખેડૂતવાસ મુક્તનગર વિસ્તારની છે. આ વિસ્તારમાં રહેતા સાગર નામના એક યુવકે ગઈ તારીખ 21 મેના રોજ કુણાલ નામના એક શખ્સ સાથે તેના ઘર પાસે કોઈ બાબતને લઈ માથાકૂટ કરી હતી. આ માથાકૂટ એટલી બધી વધી ગઈ કે સાગરે આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં કૃણાલ ચુડાસમા, અવિનાશ ચુડાસમા અને રોહિત ઉર્ફ ઓમ નામના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો. હવે નિયમ મુજબ પોલીસ જ્યારે ગુનો નોંધે ત્યારે ઘટનાની તપાસ અને પંચનામાની કાર્યવાહી કરવી પડતી હોય છે. બસ આ જ પંચનામાની પ્રક્રિયા દરમિયાન જે બન્યું તેને કાયદાના લીરે લીરા અહીંયા ઉડાવી દીધા છે. સૌ પહેલા એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ અને તે બાદ સાંભળીએ કે લોકોનું શું કહેવું છે. हमने मारे आविन सीधी મને માનું કાવ દીધી ગાળ દીધી ગાળ ખાઈ લેવાની પોલીસને રૂકાવટ કરી ગયો અમારી ફરિયાદમાં તમે રૂકાવટ કરો ફરિયાદમાં રોકો ના પાડી મેં કીધું બે ફરિયાદમાં રોકો કોઈ નથી કર્યું અમે ભાઈ દારૂ દેતો અત્યારે કેમ નથી ગાડી મુકાવી દે ઓલ પાર ઓલી આ તો પોલીસ માથે રહીને ગાણું ખવરાય એવું થયું ને પણ તારા બાને મેં કીધું ઈયા તો અંદર તો ગાડી ઓલી તમે ઉપર કે નાનો ભાઈ ગાળ દેતો સીધી મને ગાળ દીધી વિડિયો ગોળી લાવે છે કે મારા એ બોલતો હોય છે અમારા હા છે ને હાલો એ ભાઈ તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરું એ કેસ નહીં ચાલ ઉભો રે ગેરાવો આ બધાની અમે ગાળવાની છે આયા ઠેઠ આવી
પોલીસ જાય એટલે આ તમે સામે બધા કરો એને ક્યાં બોલ્યા જ નથી એક સવાલ તમે કાંઈ છે. રાખો. ઈ ગાડી એ બોલ્યા બેન. ખા કરે છે રઘુ. પછી બોલે. તમે કેમ એમ કહો છો આ વિડિયો ચાલી રહ્યો છે. અમારી પાસે ફૂટેજ છે બધું અમે લઈ જાય મમ્મી બધો એમ મને વાળા થોડો અડાડે. તમારા હાથમાં હોય અહીંયા. રિક્ષા લઈને આવજો તમે અમને એવું કહેતા હોય પોલીસને અમે મર્ડર કરીને તો કઈ નહીં બોલે ને વિડિયો ઉતારે છે તો એમને કહે કે મોબાઈલ બંધ કરી દે. મેં વિડિયો ઉતારે પૂરું કરે પછી હું કેટલી વાર કીધું મેં? પછી હું ના, ના. મોબાઈલ ખોટી ના લેવા. પેલા મોબાઈલ ભલે ગયા કરવા. તું જાને તું બે રિક્ષા લઈને આવજો તમે કરો તમારું પંચનામું કોલારના ઘર આગળ હા બોલાવી લો પાણી કાઢ દો કોલામાં. ખોટી ખોટી એક તો ફરિયાદ કરીને પાછા તમે એમ કહો છો. અને હું કીધું તમે હું કીધું પછી ચરિયું લખી છે, ચરિયું ભાળો છો અમે તમે છરીયું તમે. છરીયું કાઢી દીધું ચરિયું કાઢી હવે. એને જોતા રે, એમાં ક્યાં કોના મેં કીધું ને. તમે કેમેરામાં તો જોયું હતું કે નહોતું? કેમેરામાં જોયું તો ચરિયું છે હાથમાં. ડીવીઆર પોલીસ લઈ ગયા હતા. ડીવીઆરમાં તમે ડીવીઆરમાં ડિલીટ કરી જોયું તો નાખ્યું. છે ને ડીવીઆરમાં કેમ ડિલીટ કરી ડીવીઆરમાં તમે નાખ્યું? જોયું જ નહીં. ડિલીટ કોને આખું સાહેબે કીધું પંડ્યા સાહેબે ના, ના, ના. ડીવીઆરમાં બતાવો તો ખરી ને પણ ડિલીટ કરેલું હોય કેટલો કટકો કપાયેલો છે આખું ડીવીઆર લઈ ગયો ડિલીટ કરી નાખ્યું અમે ડીવીઆરમાં બતાવો તો કેટલો કટકો ડિલીટ કરેલો છે કટકો ડીલર કરે ઈ નથી, દેખાડે જ તે. બતાવે જ તે. હો. ચાબી આગળ. હાલો તમે હાલો હું તમને ફોન કરું હાલો કાલે કીધું કે એલા ભાઈ ગાને ગયો છે ને તું એ હલતો નતો આઈ પેલા બેન અમે અમારી રૂબરૂ લાવેલા છે. કેટલા તો જોવાય ને જણા પેલા. કરતા હતા. ઓકે, તમારું નામ? મારું નામ શાંતાબેન કેશાભાઈ ચુડાસમા, કયા એરિયામાંથી આવો છો ને શું બનાવ બન્યો? મફતનગર મેરડીમાંની ધાર. બનાવ એવો બન્યો છે કે પાડોશીના છોકરા બાંધતા હતા અને મેન મારા છોકરા હવે મેકાવ્યા, તો અમે જઈને ફરિયાદી, ઈ લોકો ફરિયાદી કરી આવ્યા, અમે ફરિયાદી કરવા ન ગયા અને મારા છોકરા બાંધ્યા નથી, તમે ફરિયાદી ન લખાય ની, બધા આખા ઘરના નામ લખાવી દીધા મારા. અને રઘુભાઈ એમ કે છે કે પૈસા દે ને તો તારા છોકરા છોડું નકર ન છોડું. કાલના લાવીને 6 વાગ્યાના પૂર્યા છે, પાણી અનપાણી કાંઈ નહીં, મને તે ને મારા છોકરાઓ નહીં તે. કાલની વાત છે, કાલ 6 વાગ્યાની, આટલા રાતના 12 વાગ્યા છે, પણ જવાબ કઈ દેતા નથી અને મારી ફરિયાદી લેતા નથી. મને ધક્કો મારીને પાડી દીધી રઘુભાઈ, અને રઘુભાઈ એમ કે છે કે પૈસા દે તો છોડું તારા છોકરા નકર ન છોડું. વિડીયો ઉતારવાનું કીધું તો ફોને મારો જોટી લીધો, જેમ તેમ મારવા દોટે છે મારા છોકરા, અને મને કાલ મારવા દોટ્યો ધોકો લઈને. અમે અંદર ગયા તો કઈ કીધું નથી હજી અમને અંદર. જવાબ જ નથી આપતા ને, કોઈ જવાબ જ નથી આપતા કે કોર્ટમાં લઈ જાશું કે અહીંયા લઈ જાશું. કાલની પૂછ્યું છે તો જવાબ જ નથી આપતા. કાલ મને ધોકો લઈને મારવા દોટ્યો રઘુડો, અને કાલ મને મોટા દવાખાને લઈને દાખલ કરી હતી, મને કાક થઈ ગયું હતું કાલે. તમારે અત્યારે હાલ માંગવું છે? માંગ અમારી મારા છોકરા છોડો, ન્યાય જોવે, બીજું કાંઈ નહીં. મારી આગળ પૈસા નથી, પૈસા નથી, હું નો પૈસા ભરું, પૈસા નથી મારી આગળ. તમારા છોકરાઓને છોડશો ને તમે આગળ શું કરશો? તો હું અહીં નહીં રહીશ, દવા પી જઈશ ને મરી જઈશ, બસ દવા પી જઈશ. કાલની વાત છે, કાલની ફરિયાદ. ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવતી જે આ બોરડી ચોકીના જમાદાર અને તેમની સાથે ભદ્રેશભાઈ નામના પોલીસ કર્મી આ કેસના પંચનામા માટે ઘટના સ્થળની તપાસે ગયા. ફરિયાદી સાગર અને તેના ભાઈ સંજયને લઈ ખેડૂતવાસ મુક્તનગર વિસ્તારમાં પહોંચ્યા. ફરિયાદી પક્ષે એમનું એવું કહેવું છે કે તેમની સાથે પોલીસ છે એટલે તેઓ સુરક્ષિત છે, કાયદો તેમની સાથે છે, પણ સામા પક્ષના મનમાં તો કંઈક અલગ જ ચાલતું હતું. પોલીસ અને ફરિયાદી જેવા જ ઘટના સ્થળે પહોંચ્યા કે તરત જ અગાઉના કેસનો આરોપી કૃણાલ અને તેના માતા શાંતાબેન ચુડાસમા ત્યાં પહોંચી જાય છે. શાંતાબેન આવતાની સાથે જ હોબાળો બચાવવાનું શરૂ કરી દે છે અને પોલીસની હાજરીમાં જ ફરિયાદી સાગર અને તેના ભાઈને અપશબ્દો આપવાનું શરૂ કરે છે. શાંતાબેન એટલા અટક્યા નહીં અને તેમને ખુલ્લેઆમ ધમકી પણ આપી દીધી કે તમે અમારી ઉપર કેમ ફરિયાદ કરી છે અને હવે પછી તું ફરિયાદ કરશો તો તને જાનથી મારી નાખીશું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કાયદો અને વ્યવસ્થા અત્યારે ભાવનગરમાં કેટલી બેફામ બની છે. પરંતુ અહીં સવાલ અહીંયા એ ઊભો થાય કે ગુનેગારોમાં આટલી હિંમત આવે છે ક્યાંથી? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી પણ આરોપીઓ સુધારવાનું નામ નથી લેતા. ઉલટાનું પંચનામું કરવા ગયેલી પોલીસ છે તેની ટીમ સામુ હુમલો કરી દેવામાં આવે છે. આ ઘટના બાદ ફરિયાદી સાગર ફરી એકવાર ઘોઘા રોડ પોલીસ મથકમાં પહોંચે છે અને હુમલાખોરો વિરુદ્ધ એક નવી ફરિયાદ નોંધાવે છે. ભાવનગરની આ ઘટનાએ એ વાતનો અત્યારે કદાચ પુરાવો આપી દીધો છે કે સ્થાનિક સ્તરે
કેટલાક અસામાજિક તત્વો ભાવનગરમાં બેફામ બન્યા છે અને તેમને કાયદાનો અને પોલીસનો હવે કોઈ ડર જ રહ્યો નથી. હવે જોવાનું એ જ કે પોલીસની સામે જ્યારે આ હુમલાખોરો આટલા બેફામ બન્યા છે ત્યારે ભાવનગરની પોલીસ શું આ લોકોને કાયદાનું ભાન કરાવે છે કે કેમ? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.